જેનું નામ રાવણ મળ્યું છે ને એના વિશે એક નાનકડી કથા આવે છે ઉત્તરકાંડમાં. કેટલી એવી સ્ત્રીઓ છે જેનું અપહરણ પણ રાવણે કર્યું છે, એમની સાથે આવો દુર્વ્યવહાર કર્યો છે. અને લોકો છે કે અરે બાબા કેટલો મોટો ભક્ત છે, આ છે તે છે. તમારા ભક્તિનો ફાયદો શું? પણ વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે ની ભક્તિનો, એટલું ડિટેલમાં નથી. વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં શિવ ભક્તિનો ઉલ્લેખ છે, પણ કઈ રીતે? જેનું નામ રાવણ મળ્યું છે ને એના વિશે એક નાનકડી કથા આવે છે ઉત્તરકાંડમાં. રાવણ જ્યારે એને વરદાન મળી ગયું છે કે ફક્ત મનુષ્ય સિવાય એને કોઈ મારી ના શકે, તો ખૂબ અહંકારી બની ગયો છે. એટલે પછી એકવાર એ બધા પર આક્રમણ કરતો પુષ્પક લઈને પછી કૈલાશ પહોંચી જાય છે. તો હવે કૈલાશ પહોંચી ગયો, ત્યાં એ વિમાન હલતું જ નથી, એટલે એ ઉતરે છે અને ત્યાં ચાલવા માંડે છે. કથા એવી આવે છે કે નંદી એને કહે છે કે અરે અહીંયા તું ના આવી શકે, આ તો શિવજીનું ક્રીડા સ્થળ છે, દશગ્રીવ, જે હજી રાવણ નથી, દશગ્રીવ છે. એ કહે છે આ શિવ કોણ છે? શિવ મને ઓળખતા નથી, હું કોણ છું, હું એમને દેખાડી દઉં મારી શક્તિ કેટલી છે. અને ત્યારે પછી રાવણ છે, ત્યારે દશગ્રીવ છે, એ કૈલાશ ઉપાડવાનો પ્રયત્ન કરે છે. હવે શિવજી તો શિવજી છે, અંગૂઠો દબાવી દે છે. તો એ અંગૂઠો દબાવવાથી કૈલાશ જે આખું શિખર છે એનો ભાર આના બંને હાથો પર આવી જાય છે, દશગ્રીવના. અને હાથ નીકળતા જ નથી, ખૂબ એને દુખાવો થાય છે. તો જોર જોરથી રડવા માંડે છે, ચીખો પાડવા માંડે છે. એટલા જોર જોરથી રાડો પાડે છે કે જે બાકી પ્રાણીઓ છે એ લોકો પણ રાડો પાડવા માંડે છે, કે આની રાડો એટલી જોરદાર છે. એના લીધે રાવયતી ઇતિ રાવણ, જે આવા જોર જોરથી રાડો પાડતો હતો, જેના લીધે પ્રાણીઓ બી બીજા રાડો પાડવા માંડ્યા, એનાથી એને રાવણ આ નામ પડ્યું. ત્યારે પછી એને મંત્રીઓ કહે છે કે અરે બાબા, તમે શિવજી બહુ ભોળા છે, તમે એમની સ્તુતિ કરો. ત્યારે રાવણ એનો અહંકાર ઓછો થાય છે અને પ્રાર્થના કરવા માંડે છે છુટકારા માટે. એટલી જ ભક્તિનો ઉલ્લેખ છે. અરે બાપ રે, લોકોએ તો રાવણને પરમ શિવ ભક્ત બનાવી દીધો છે.